પદ સાંભળીશું. કોઈ મૂકે છે, અક્ષયભાઈ કે આશિષભાઈ? જય સચ્ચિદાનંદ મારી પાસે છે, કરું ઓકે, શેર. ઓકે, વેરી ગુડ. ઓકે, તો પ્રમોદભાઈ is પદ ગાશે. કેશવ દાદા, ઓકે? હા દાદા. ઓકે, પ્રમોદભાઈ, બંને હા. રેડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે આપતપુત્રો, સર્વે મહાત્માઓ, રજનીભાઈ, સર્વેને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હમ. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી, મહી છે ભાવ ક્યાં કેવા કળાશે વાણી જોવાથી, પ્રસંગોપાત જોવાશે. જગતની સાથ તારો ક્યાં છે, કેવો પાછલો હિસાબ નજર સામે છે જે સંયોગ, મહી સ્થૂળ દાખલો મન ગાટ, મહી છે આક્રમક વૃત્તિ, બીજાને મારશે પછડાટ, હિંસક વૃત્તિ ને પીડક ભાવ વધારે, વેરવી અવગાડ, પ્રસંગોપાત દેખાશે. મળે જો ક્યાંયથી અપમાન, મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ, તે વેળા ગૂંચને ઉદ્વેગ, કરે ચાર્જિંગ ખુદપણું, તમારા કરમનો ફોટો છે સન્મુખવાણીને જોઈ, જોવાણી વેદનાવાળી નક્કી છે, ભૂલ તારી કોઈ, પ્રસંગોપાત દેખાશે. બધા છે કર્મોદય મારા, નથી ત્યાં વાક કોઈનો, એ સમજણ ફીટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લો, કોઈને કાળ જે વાગે એ વાણીની અશુદ્ધિ છે, જગતના કાળ જાઠારે, ત્રિકાળી સત સમૃદ્ધિ છે, પ્રસંગોપાત દેખાશે. અમારા કાળ જેથી કાળ, કટુતા ક્રૂરતા ને ક્રોધ, હે અંતર્યામી પરમાત્મા, તમે છો આત્મ જાગૃત બોધ, હૃદય છે જેનું ચોખ્ખું ચટ, ત્યાં નીકળે વાણી દુટીએથી, ન વાગે કોઈને વાણી, હોસ વંદન શાંત સુખે શ્રી, પ્રસંગોપાત દેખાશે, મનુષ્યના ભાવ મોડાથી, મહી છે ભાવ ક્યાં કેવા કળાશે, વાણી જોવાથી, પ્રસંગોપાત દેખાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ ગાયું છે.
જય સચ્ચિદાનંદ. જય કેશવાનંદ જી, કઈ હાજી. સત્સંગ કરજો ને પદ પર. પ્રમોદ અંકલ, તમને કઈ સવાલ છે? હા. અ, છેલ્લું છે કે અમારા કાળજેથી કાળ કટુતા ક્રૂરતા ને ક્રોધ હા. એ આખું સમજાવો. અને હા. આખું પદ કદાચ શોર્ટમાં સમજાઈ શકાયું હોય તો હા. સમજાવો, બીજાને બી હા. લાભ થાય. હા. હા, તો પેલા સ્ટાર્ટિંગ થી શરૂ કરો ને તો થોડું એક એક કડીમાં થોડું થોડું જ્યાં જ્યાં વધારે સમજાવવા જેવું છે તો સમજાય. એટલે હા. મોસ્ટલી આ આખું પદ વાણી ઉપર છે. વાણી ઉપર છે. હા. 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 કારણ કે આ બહુ મોટી વસ્તુ છે. આ કવિરાજે જે પદ ગાયું છે ને કે આપણે પોતાના જાત ઉપર જો આપણે ઉપયોગ ના રાખીએ તો આપણે ખબર જ નથી પડતી કે આપણી કઈ વાણી નીકળે છે અને કેવી રીતે બીજાને હૃદયને એમને અસર થઈ જાય છે, કેવી રીતે બધાને એમની ઇફેક્ટ પડે છે. તો પ્રસંગોપાત દેખાશે એટલે જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થાય છે હમ. ત્યારે જે કંઈ પણ પ્રસંગ ઊભો થાય તે વખતે શું થાય છે, મનુષ્યના જે ભાવ છે, હાવભાવ છે, એ મૂળા પરથી દેખાઈ આવે. તમે હા, એમને પ્રેમથી વાત કરો તો એને તરત જ મોઢા પર દેખાઈ આવે. ક્રોધથી વાત કરો તો એના મોઢા પર તરત જ ખબર પડી જાય કે તમે ક્રોધિત થયા છો મારા પર. બરાબર. પણ ઘણી વખતે તો અંદર આપણે નોર્મલ બેઠા હોઈએ ને અને અંદર ક્રોધ થતું હોય અને સામેવાળા માટે કયા વિચારો આવતા હોય તોય આખું ફેસ બદલાઈ જતું હોય છે. બરાબર. તો અને ફેસ તો બદલાયા પછી તમારી વાણી બી બદલાઈ જતી હોય છે. હા. એટલે વાણી વાણી તો એન્ડમાં ફેસ ઉપરથી તો ઘણાને ખબર પડી જાય પણ વાણી ઉપરથી તો 100% ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ આપણા માટે સારી નથી બોલતા, આપણે માટે આ ઊંધી રીતે વિચારી રહ્યા છે, આપણા દોષ જોઈ રહ્યા છે. એટલે વાણી હમ. ઉપરથી દરેક વસ્તુનું સોલ્યુશન આવી જાય. બરાબર. હા. પણ જે જગતની સાથે તારો ક્યાં છે, હમ. કેવો પાછલો હિસાબ આ આખા જગતમાં આપણે જે કોઈ આપણે બધા ભેગા થાય છે, આપણે ઘરમાં ભેગા થતા હોય, બહાર મળતા હોય, વ્યવહારમાં મળતા હોય, બિઝનેસમાં મળતા હોય, આ બધા લોકો આવી રીતે વગર હિસાબે નથી મળતા. એ લોકો જ્યારે એકબીજાને મળતા હોય છે ને ત્યારે પાછલો એનો કઈ ને કઈ હિસાબ હોય છે, તો જ પાછલો હિસાબ હોય તો એ બધા ભેગા થાય છે. નહીં તો બરાબર. એમાં કોઈ બી માણસ એકબીજા સાથે મળવા બી આવે ને તો બી હિસાબથી મળવા આવે. અને બરાબર. કાયમ ઘરે જોડે રહેતા હોય હસબન્ડ વાઈફ બાળકો સાથે તો બી હિસાબ હોય તો જ ભેગા રહેતા હોય. પછી હમ. હિસાબ કેવો હોય, રાગનો હોય કે દ્વેષનો હોય, પણ એ બને એ હિસાબથી જ હોય. એના હિસાબ વગર કોઈ બી માણસ કોઈના બી ઘરમાં આપણે જન્મ લઈને આટલો બધો આખો ભાવ કાઢી નથી નાખતા, હિસાબ વગર હોય જ નહીં. એટલે બરાબર. પાછલો આપણો હિસાબ છે. તો દાદા શું કહે છે, જેનો બી જેની સાથે પાછલો હિસાબ છે, આપણે ખબર પડી ગઈ કે આપણે અહીંયા ભેગા થયા છે, તો હવે શું કરવાનું? આપણે હવે નિકાલ કરવાનો. હમ. નજરની સામે જે કોઈ પણ સંયોગ આવે છે એ અંદર સમજી જવાનું એનું પ્લસ માઇનસ કરીને એ અંદર સ્થૂળ શું ચાલી રહ્યું છે, અંદર મનની અંદર શું વાટાઘાટા થઈ રહ્યા છે, એ એક્ઝેક્ટલી દાખલો આપણી આંખોની સામે હાજર જ થઈ જાય. આવો હમ. હિસાબ છે એકબીજા સાથે. અને મહી પછી કેવી છે, મહી અંદર કેવી અંદર વૃત્તિઓ છે, આક્રમિક વૃત્તિઓ. આમ હમ. તરત જ ખાલી એક શબ્દ બોલે તો સીધું આક્રમણ થઈ જાય, યા. બબાલિંગ થઈ જાય બોલાચાલીમાં. ખબર જ ના પડે કે ભાઈ આ શું થયું. ખાલી જરાક જ આપણે છંછેડીએ ને જરાક જ કે ભાઈ આ, તો પછી આપણે કહીએ ખરા કે યાર હું મજાકમાં બોલતો હતો, આ તો મારા મનમાં એવું હતું નહીં, આ તો હું ગમત કરતો હતો. પણ ના, પણ તમે આવી રીતે બોલ્યા કેવી રીતે? હમ. તમારે આવી રીતે બોલવું જ ના જોઈતું હતું આવી રીતે. બરાબર. તો આ શું છે કે ઘણી વખતે આપણે સહજ રીતે રહેતા હોઈએ અને કઈ વાણી નીકળી જાય તો એ સામેવાળા માટે આક્રમણ જેવું થઈ જાય. બરાબર. એટલે આપણે વાણી એટલા માટે બોલતી વખતે દાદા કહેતા હતા ને કે વાણી જ્યારે બોલો છો ત્યારે તે વખતે એના પર વોચ રાખો કે કેવી વાણી નીકળે છે. અને એ પછી જો વાણી આવી નીકળતી હોય, સામાન્ય દુઃખદાયી થઈ પડતી હોય તો રોજે પ્રતિક્રમણ કરવા પડે. દાદા પાસેથી શક્તિ માંગવી પડે. દાદા મને એવી વાણી આપો, મૃદુ રુજુ વાણી આપો, જેથી કરીને મારા વાણીથી બધાને સુખ વર્તાય, કોઈને દુઃખ ના થાય. દાદા એવી મારી વાણી કરી આપો. એટલે આવી રીતે દાદા કહે છે કે આપણે સ્ટેપ લેવા પડે. જેમ તેમ કરીને
દાદા પાસેથી શક્તિ માંગીને બધી રીતે આપણે સેફ સાઈડ કરી લેવાની છે આ જગતમાં. આપણે હિંસક વૃત્તિ અને પીડક ભાવ, તે હવે કેવી છે, અંદર જે હિંસક વૃત્તિ હોય, પીડક ભાવ હોય, તો કેવી કેવી હાલત થઈ જાય, સામેવાળા સાથે વેર બંધાઈ જાય, વધારે વેરી થઈ જાય. એટલે બરાબર. આપણે જે કોઈ પણ સામેવાળાને આવી પીડા વાળી ભાષા નીકળે, વાણી નીકળે, હિંસક વાણી નીકળે, તો તે વખતે આપણે પ્રતિક્રમણ કરીને છૂટી જવું પડે કે હે દાદા ભગવાન, આવી મારી વાણી નીકળી ગઈ, મારી ભાવના હતી નહીં, તેમ છતાં આવી વાણી નીકળી, એટલે માફી માંગીને છૂટી જવાનું. જો બરાબર. આપણે અંદર અંદર સેવ કરી નાખે અને અંદર એ પકડી રાખે, તો પછી તમારે એમની સાથે વેર બંધાય અને આવતો ભાવ બગાડી કાઢે. બરાબર. પછી શું કહે છે કે મળે જો ક્યાંયથી અપમાન, તો આપણે જ્યારે બી અપમાન આવે તો આપણે શું છે કે આપણે એકાકાર થઈ જઈએ. જો કે બરાબર. જ્યારે અપમાન આવે તો ત્યારે આપણી લોટરી લાગી કહેવાય. તે વખતે આપણે કેવી રીતે છૂટાપડામાં રહીએ છીએ કે નથી રહેતા, અંદર સૂક્ષ્મ અંદર શું થાય છે, એની વાણી આવી અપમાનજનક નીકળી તો અંદર શું ચાલ્યું, સૂક્ષ્મ રીતે શું થયું, તો ત્યાં ખબર પડે કે અંદર અહમ એકદમ સૂક્ષ્મ રીતે યુદ્ધ કરવાનું શરૂ કરી દીધું છે. એટલે સામેથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય, અપમાનની વાણી નીકળે. તે પછી શું કહે છે કવિરાજ, તે વેળા ગુચને ઉધવે કરે ચાર્જિંગ ખુદપણું. હવે આપણે શું કરીએ કે આવું બધું ઉદ્વેગ ઊભું થાય, સૂક્ષ્મ રીતે અંદર બધું યુદ્ધ ચાલુ થઈ જાય, પછી એના પછી શું થાય, ચાર્જિંગ ચાલુ થઈ જાય. ખુદ પોતે ફળહળાટ પોતાપણામાં આવીને આખી ચાર્જિંગ કરી નાખે, અને ચાર્જિંગ થઈ જાય એટલે પછી ફરી આવતો ભાવ બગડે, એમની સાથે હિસાબ પૂરા કરવા આવવું પડે, એની સાથે વેર પૂરો કરવા આવવું પડે. એટલે આપણે આ જ્યારે બી આવી અપમાનકારક વાણી નીકળે કોઈની સામે, અમારી સામે, તો એને આપણે નિર્દોષ જોઈને એને માફી આપીને આપણે છૂટી જવાનું. બરાબર. પછી તમારા કરમનો ફોટો છે સન્મુખ વાણીને જોઈને. ઓહો, તમારા કરમનો ફોટો. હવે એ ફોટો જો પડે છે આપણા કરમનો, તો જે આપણી વાણી નીકળે છે એના આધારે એનો ફોટો પડે છે. સામે આપણે કેવી વાણી કાઢીએ છીએ, વાણી કેવી રીતે બોલીએ છીએ, તો એનાથી પરથી સામેવાળાને આખો કરમનો ફોટો પડે છે, અને કેવી રીતે આખો કરમ ચાર્જ થઈ જાય છે. જો વાણી વેદનાવાળી નીકળે, જે આપણે વેદન ઊભું કરે, અંદર દુખે, અંદર અંદર આવું ઊભું થઈ જાય કે મારે હવે તો એની સાથે વાત જ નથી કરવી, હવે હું એને બધું સીધી રીતે શીખવાડીશ કે કેવી રીતે વાત કરવાની હોય છે. જો વેદનાવાળી વાણી નીકળે તો નક્કી છે ભૂલ તારી કોઈ. કારણ કે આવી વેદનાવાળી વાણી નીકળે તો આમ જ કઈ નીકળતી નથી. આપણી કઈ ભૂલ હોય તો સામેવાળો વાણી આવી રીતે બોલે. એ કે સામે આપણે નવરો નથી બેઠો કે આપણે આવી રીતે ગુસ્સે થાય, આપણે ખોટું બોલે, આપણી સાથે વેર બાંધે. એ કઈ ફ્રી બેઠો નથી ઘરમાં. એટલે બરાબર. આપ સમજી જવાનું કે અચાનક આવી વાણી કેમ નીકળી, આવી આટલી બધી વેદનાવાળી વાણી કેમ બોલ્યા. તે આપણે તરત જ એનું તારણ કાઢી લેવાનું કે નક્કી છે ભૂલ તારી કોઈ, તારી કોઈ નક્કી ભૂલ છે, એના લીધે આ વાણી નીકળે છે. પછી બહુ સરસ કહ્યું, બધા જ કર્મોદય મારા, નથી ત્યાં વાંક કોઈનું. આ જગતમાં કોઈનું બી વાંક નથી, આખું જગત નિર્દોષ છે. આપણા જ બધા કર્મો એવા ભારે કરીને આવેલા હોઈએ છે, જેના લીધે આ બધા સામેવાળા આવી રીતે ભેગા થાય. આપણો કોઈની સાથે કર્મ ભારે હિસાબ ના હોય તો બધા ફેવરિંગ વાળા બધા લોકો મળે. પણ આપણે જ્યારે તારણ કાઢીએ કે કેમ આવા બધા લોકો મને મળે છે, કેમ બધે મારા પર અટેક કરે છે, કેમ બધા મારી રીતે આવી રીતે ભાષા બોલે છે, તો દાદા શું કહે છે કે નક્કી કર, ત્યાં નક્કી થઈ ગયું કે ત્યાં તારું કોઈ વાંક છે. એ સમજણ ફિટ થઈ દિલમાં, જગત નિર્દોષ જોઈ લ્યો. આટલી જો સમજણ તમારી અંદર હૃદયમાં ફિટ થઈ જાય કે ચાલો સામેવાળો તો નિર્દોષ છે, આવું બોલ્યા એટલે મારો જ કંઈ વાંક છે, આવી જો સમજણ તમારી અંદર ફિટ થઈ જાય તો જગત નિર્દોષ જોઈ લો. એટલે 100% પછી જગત તમારે નિર્દોષ જોઈ શકાશે. 200% તમે આખા જગતને નિર્દોષ જોઈ શકશો જ્યારે તમારી આ વસ્તુ ફિટ થઈ જશે, 100% ફિટ, કે ભાઈ મારું જ વાંક છે, બીજા કોઈનું વાંક જ નથી. કોઈને કાળજે વાગે એવી વાણી
ની અશુદ્ધિ છે. કોઈને કાળજે વાગે, સમજો કોઈને કાળજે વાગે એટલે એ કેવી વાણી હશે કે કાળજે વાગે. નથી કહેતા કે મને તો મારા કાળજે એવી તમારી વાણી વાગી છે કે હું તો કેટલા 10 કે 7 ભાવ સુધી હું તમને માફ નહીં કરું. તમે આવી રીતે ભાષા મારી સાથે બોલ્યા છો, હું તમને માફ નહીં કરું. એવા બી સંજોગો થતા હોય છે કે યા વાણી એવી બધી બોલાઈ જતી હોય છે કે સામેવાળો માણસ કહી દેતા હોય છે કે હું તમને કોઈ દિવસે માફ નહીં કરું. તમે મારો હૃદય છલ્લી કરી નાખ્યો, તમે મારું હૃદય તોડ્યું છે, આવી તમે વાણી બોલ્યા છો ને, તમને હું કોઈ દિવસે માફ નહીં કરું. એટલે બરાબર. શા માટે? કારણ કે એ વખતે કાળજે વાગે છે. એટલે હમ. એકદમ રિસીવ થઈ જાય કે મને આવી રીતે બોલ્યા. છૂટાપણું બી બધું ભૂલાઈ જાય. એ વખતે યાદ બી ના રહે કે હું કોણ છું. એવી વાણીનું અસર થતું હોય છે. જગતના કાળજા ઠારે ત્રિકાળી સત સ્મૃતિ છે. જે વાણી જગતના કાળજા ઠારે કે સારું, એ વાણી બોલવાથી સામેવાળાનું હૃદય શાંત થઈ જાય, કાળજે ઠંડક વર્તાય. એ ત્રિકાળી સત વાણી હોય. સત અને સ્મૃતિ છે એટલે પ્રગતિ હોય. આખું જગત એમાંથી પાર પહોંચી શકાય જો તમારી વાણી છે ને કોઈને વાગે નહીં. બરાબર. તમારા કાળજેથી કાળ, કટુતા, ક્રૂરતા ને ક્રોધ, એ દાદા ભગવાન, એ સિમંદર સ્વામી, એ સર્વે શાસન દેવી દેવતાઓને પ્રાર્થના છે કે અમારા કાળજેથી આ બધી ક્રૂરતા, કટુતા ને આ બધા ક્રોધ, આ બધા જે બધા અંદર ભરેલા છે ને બધા દુશ્મનો ઘર કરીને બેઠા છે, એમાંથી અમને મુક્ત કરાવો. એ બધા અમારા હૃદયથી બધા કાઢી નાખો. હે બરાબર. અંતર્યામી પરમાત્મા, તમે છો આત્મ જાગૃત બોધ. તમે કેવા છો કે આખું તમે અમને આખી જાગૃતિ આપી શકો છો. તમે આખું આવો બોધ અમને આપો છો. તો અમને અને દાદા કહેતા હતા કે જે વસ્તુ આપણામાં ખૂટતી હોય ને, તે આપણે રોજે દાદાને પ્રાર્થના કરવાની, દાદા તમે કરી આપો. જો બરાબર. આપણાથી થતી હોત તો આપણે બધામાંથી આ બધા ક્રૂરતા ને કટુતા બધા નીકળી ગઈ હોત. પણ એટલા માટે નથી નીકળતી કારણ કે આપણે દાદાને બોલતા જ નથી. દાદાને આપણે વારે ઘડીએ પ્રાર્થના કરવી પડે કે દાદા મારી વાણી એવી મધુર કરી આપો, મીઠી કરી આપો, જેમાં કોઈ પણ પ્રકારનો ક્રોધ ના હોય, કટુતા ના હોય, ક્રૂરતા ના હોય. જે મારી વાણી એવી કરી આપો કે કોઈને કાળજે અટેક ના કરે. એવી એવી તમે અંતર્યામી પરમાત્માને પ્રાર્થના છે કે તમે જો આવી રીતે આત્મા જાગૃત બોધ આપશો તો અમારા ઘરમાં સ્વર્ગ થઈ જશે. બરાબર. કહે છે જેનું ચોખ્ખું ચટ ત્યાં નીકળે વાણી દૂટીએથી. ઓહો, જેનું હૃદય છે ચોખ્ખું છે, દાદા કે ને જેની પ્યોરિટી હોય, એનું હૃદય એકદમ ચોખ્ખું હોય. જે અંદર હોય એ જ બહાર હોય. જે મનવાની કાયાનો એકાત્મ ભાવ, જે અંદર હોય એ જ બહાર વર્તનમાં હોય, એ જ એ રીતે વર્તન કરતો હોય. ત્યાં નીકળે વાણી દૂટી હતી. ત્યાં હૃદયથી વાણી નીકળે. દૂટી હતી એટલે હૃદયથી. અને એ વાણી એવી નીકળે કે સામેવાળાને કોઈને પણ દુઃખદાયી ના થાય, ન વાગે કોઈને વાણી. એ જે વાણી તમારે દૂટિયાથી નીકળે ને તો કોઈને ટચ બી ના થાય. તમે અહીંયા બાજુમાં ઊભા હો ને કોઈની સાથે તો તેમનાથી તમારામાંથી સુગંધી આવે એમને. હવે અંદર પ્યોરિટી થઈ જાય, અંદર હૃદય ચોખ્ખું ચટ થઈ જાય ને તો તમે અહીંયા ઊભા હો ને તો તમારો સામેવાળા પર અસર થાય. બરાબર. એવું ગજબનું અસર થાય કારણ કે એની અંદર બી પરમાત્મા છે, એની અંદર બી શુદ્ધાત્મા છે. એને બી બધી ખબર પડે છે કે તમારી અંદર હિંસક વાણી છે કે કેવી વાણી છે. પછી તમારી વાણી એ કોઈને વાગે નહીં. હો વંદન શાંત સુખે શ્રી. પછી તો તમે આરામથી, શાંતિથી, સુખથી આખો જીવન કાઢી શકો છો. એની અંદર શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈ શકો છો. બધાને પ્રેમ સ્વરૂપ થઈ શકો છો. એ વાણીમાં એટલી બધી શક્તિ હોય છે. બરાબર. બહુ બરોબર છે. સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રમોદ કાકા, બીજા પ્રશ્ન ના હોય તો આગળ બીજા પ્રશ્ન લઈએ મહાત્માઓના. હા, કઈ વાંધો નહીં. મારે પતી ગયું છે. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય મહાત્માઓ, સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન હોય તો પૂછજો. જય સચ્ચિદાનંદ. નથી કોઈને ક્વેશ્ચન? ઓકે, તો આપણે
આપણે સામાયિકની વાત કરીએ શિવાનજી. હાજી હાજી